વડોદરામાં પૂર બાદ સરકારે કરેલી સહાયથી વડોદરાવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સ્થાનિક વેપારીઓ, શહેરીજનો, પૂરથી પીડિત લોકો સરકારી સહાયને લોલીપોપ ગણાવી રહ્યા છે, તો કોંગ્રેસ આ સહાયને પ્રજા સાથે મજાક ગણાવી રહી છે। વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદથી આવેલા પૂરમાં લોકોના વેપાર, રોજગારથી લઈને ઘરની તમામ ચીજ વસ્તુઓનું ધોવાણ થઈ ગયું। હજારો લોકો બેઘર બન્યા તો અનેક લોકોએ પોતાની કમાયેલી મૂડી પણ પૂરના પાણીમાં ગુમાવી છે। આવી સ્થિતિ વચ્ચે સરકારે સહાયનું એલાન કર્યું છે, પરંતુ તેની સામે વડોદરાવાસીઓમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકારે પૂરમાં નુકસાનીને લઈને લારી રેકડી ધારક માટે 5,000ની સહાય જાહેર કરી છે, તો 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને 20,000, 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકને 40,000, જ્યારે નાની અને મધ્યમ પાકી દુકાન ધારકને 85,000નું સહાયનું એલાન કર્યું છે, તો 5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવનારને 20 લાખની લોનની સહાયની જોગવાઈ કરી છે। સરકારની આ સહાયને વેપારીઓએ લોલીપોપ ગણાવી છે। સાથે જે પણ આરોપ લગાવ્યો કે 50% લોકો લોન લેવામાં એલિજિબલ નહીં થાય અને સરકારે લોનની વાત કરી, પરંતુ કોઈ પણ પ્રકારના આર્થિક પેકેજનું એલાન નથી કર્યું। જે ક્રાઇટેરિયા કે જે એમને ગ્રાફ બનાવ્યો છે એ અમને માન્ય નથી, કેમ કે એમને લખ્યું છે કે ભાઈ 40 ફૂટની અંદરની દુકાન હોય તો એને આટલી સહાય કરીશું। હવે 40 ફૂટની દુકાનમાં એ શું વેચે છે એમને લખ્યું નથી કે વેચાણનું માલનું પ્રકાર કયું છે। હવે આ તો તકેસેર ભાજી ને તકેસેર ખાજા જેવું। રાહત પેકેજ ખૂબ જ ઓછું છે, વેપારી એમાંથી સંભળી નહીં શકે। વેપારીનું ઘણું બધું નુકસાન થયું છે। આ રકમથી એ ઊભો પાછો નહીં થઈ શકે। સરકારને અમને અમારી અપીલ છે કે આને થોડું વધારો વધે, કે જે વ્યક્તિને માલ સામાનની ના ખબર હોય એ માણસ તમારો સર્વે કેવી રીતના કરી શકે। એટલે મેં સરકારને, ગુજરાત સરકારને રાઇટિંગમાં, સીએમને અને હોમ મિનિસ્ટરને રાઇટિંગમાં એક આવેદનપત્ર આપેલું। એમાં લખેલું હતું કે 5 જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓને લો અને 5 વડોદરાના આગેવાન વેપારીઓને લો, જેથી અમને લોકોને સર્વે તમે પ્રામાણિકતાપૂર્વક કર્યું છે અને એક ટ્રાન્સપરન્ટ વહીવટ રીતે તમે સર્વે કર્યો છે, એમાં અમે પણ સામેલ હોઈએ તો વેપારીઓને કોઈ નુકસાન ના જાય અને વેપારીઓ જોડે કોઈ ગેરનીતિ ના થાય। વેપારીઓનો રોષ ચરમસીમાએ છે, તો બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસના આરોપ છે કે લાખો કરોડોના નુકસાન સામે હજારોની સહાય એ મજાક સમાન છે। કોંગ્રેસે એ પણ માંગ કરી છે કે 11 મૃતકોને 25 લાખની સહાય મળવી જોઈએ અને એનજીટીના આદેશનો પણ અમલ થવો જોઈએ। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે સ્થાયી સમિતિના ચેરમેન લોકોને ઘરમાં દોરડા અને ટ્યુબ રાખવા સલાહ આપે છે અને ભાજપના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે। આ સરકાર સર્જિત પૂર હતું, તબાહી હતી। પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માગણી છે કે આ જવાબદારો સામે પગલાં લેવાય। મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ, પદાધિકારીઓ છે એની સામે પગલાં લેવા જોઈએ। અને અમે તો માગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે। દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ। નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો છે, જે કાંસ તળાવો ઉપરના ગેરકાયદેસર બાંધકામો છે, એને 1 મહિનાની સમય મર્યાદામાં દૂર કરવામાં આવે। હાલ તો સરકારી સહાય સામે સંગ્રામ મચ્યો છે, તો બીજી બાજુ વડોદરાવાસીઓ પૂરની સ્થિતિમાં સહાય વગર પણ જીવવા માટે મજબૂર બન્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।